रहा है, अभी 70 या 80 रुपए किलो। गुजरात में अभी 30 रुपया 40 रुपया हो रहा है। वड़ा ये पेला काटी लीधा था। हाँ मित्रों આપણે જો પૌવા દહીં, જો પૌવા દહીં બુંદી મીઠાવાળા પૌવા મગાવી લીધા છે કેમ કે વડામાં થોડીક વાર લાગી જાય છે અને થોડા ગરમ હોતો નહીં છે. આપણે આવી ગઈ છે દહીં ગુંદી. આપણે ગુંદી આવે, ગુંદીમાંથી દહીં નાખેલું, જે આ ટેસ્ટ રહ્યો ને એમાં કાંઈ ન ઘટે. આપણે મહારાષ્ટ્રમાં ક્યાંય નહીં મળતો હોય એવો નાસ્તો મિત્રો અહીંયા મળે છે. કેમ છે, મજામાં ને? આપણે અહીંના નાસ્તાનો ઓનર છે. કેમ છે, સારું? હા. અને આપણે અહીંયા મોરબીનું બોર્ડ મારી દીધું, જોવા મોરબી, જીજે મોરબી. જમવા ઉભા રહ્યા છે અને જમવામાં તમે જોવો શાક બધા છે એક નંબર. આપણે બટેટાનું શાક છે, આ બાજુ આપણે રીંગણા છે, સૂકી ચોરી હતી અને સેવ ટમેટા, પછી ખીર, અને આપણે જોવો હારે ઘીનો ડબ્બો જ મૂકી દે છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હશે કે આપણે કાળુ મારવાડીની હોટલે રાયપુર વટીન રાજનગાંવ વટીન વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે રાતે ત્યાં નીકળી ગયા હતા અને મિત્રો આપણે મહારાષ્ટ્ર બોર્ડર, દેવરી બોર્ડર ત્યાં મિત્રો આપણે ગાડી રાખી દીધી હતી. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું એ લોડિંગ થયું હતું આપણે ઓરિસ્સાથી બેલપાડથી આપણે ભર્યું હતું સાણંદનો માલ. એટલે આપણે અત્યારે મિત્રો દેવરી બોર્ડર પાસ કરીને અને આપણે રાતે હોઈ ગયા હતા. એટલે અત્યારે આપણે વાગ્યા છે 7:30 અને 7:30 મિત્રો અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ નાસ્તો કરવા. અને મિત્રો આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરો ને એટલે આપણે ફાટક આવે, એ ફાટક વટીને મિત્રો આપણે નાસ્તો મળે છે એક નંબર. એ નાસ્તો લગભગ આપણે મહારાષ્ટ્રમાં ક્યાંય નહીં મળતો હોય એવો નાસ્તો મિત્રો અહીંયા મળે છે. આપણે ઘણી વાર કર્યો છે પણ વિડીયોમાં નથી લીધો, આ વખતે પહેલી વાર આપણે વિડીયોમાં લઈ છે. એટલે અત્યારે જોવો આપણે આયલા જાય નાસ્તો કરવા અને અહીંયા લગભગ ગાડીઓ નાસ્તો કરવા ઊભી રહેતી છે. અત્યારે શું છે 7:30 છે એટલે ઓછી ગાડીઓ હોય, પણ અત્યારે જોવો આપણે અહીંયા પડખે ડેમ છે અને ડેમની પાસે જ આપણે અહીંયા નાસ્તાવાળા છે અને એ નાસ્તામાં કાંઈ ન ઘટે. નાઈનો નાસ્તો શું છે એ તમને બધાને દેખાડી. જો આપણે અહીંયા ગરમા ગરમ અત્યારે છે પૌવા છે, પછી દહીં ગુંદી છે અને આપણે જોહારિયા આપણે ચાચા. કેમ છે, મજામાં ને? આપણે અહીંના નાસ્તાનો ઓનર છે. કેમ છે, સારું? હા. એને બધું જોવો તમે, બધો સામાન્ય કરિયાણાનો વેચે છે અને નાસ્તો તમે જોવો ને તો જોવો કાઠિયાવાડી ચા હોત ને આપણે સ્પેશિયલ આપણા હાટું કાઠિયાવાડી ચા બનાવે છે અહીંયા ગુજરાતી માટે. અને જોવો આ રીતના પૌવા છે અને આ રહ્યું મિત્રો આપણે આ દહીં પૌવા છે, આ દહીં ગુંદી છે અને આવડા પૌવા દહીં. કેમ કે આ દહીં નાખીને બધું નાસ્તો બનાવે છે. અને આ બાજુ અત્યારે જોવો વડા વતન મૂકવાનું ચાલુ છે. જોવો તમે અહીંયા વડા બનશે એક નંબર. જોવો એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ. જોવો તમે કાંઈ ન ઘટે. જો કેવડો છે અને અહીંનો નાસ્તો રહ્યો ને એકવાર તમે આપણે ગાડીવાળે લગભગ કર્યો જ છે, કોઈ બાકી નહીં હોય. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ. પૌવા દહીં, જો પૌવા દહીં गुंदी मीठा वाला। हाँ हमारे उधर गुजरात में गुंदी बोलते हैं इसको। क्या बोलते हैं? गुंदी गुंदी। गुजरात में गुंदी बोलते हैं, इधर गुंदी बोलते हैं, मुक्ताई, हमारे उधर गुंदी बोलते हैं उसको। सब जगह अलग अलग रहता है ना, बार गांव चेंज करो भाषा चेंज होता है। 50 किलोमीटर हाँ भाषा चेंज होता है। हाँ मित्रों આપણે જોવો એનો નાસ્તો છે અને સવારે 7 વાગ્યામાં આપણે બનાવે છે નાસ્તો અને પૌવા ઉપર જોવો નાખે આપણે ચણા જો એ દેખો આ જોવો ચણા કાંઈ ન ઘટે ના નાસ્તો ગરમા ગરમ સવારે તાજો જ બને જોવો તમે અહીંયા બધું તાજું જ બનવાનું ચાલુ છે ઉપર નાખી દે છે દહીં જો કેમ કે આ નાસ્તો એટલે કાંઈ ઘટે નહીં चना चना ये दही
दही दही आपका एक नंबर रहता है। हाँ વડા રહ્યા એ પેલા કાઢી લીધા હતા અડધા, અને હવે રહ્યા એ પાછા આમ દબી દે એટલે શું છે કે કાયદેસર વડાનો આકાર આવી જાય. જો પૌવા મગાવી લીધા છે કેમ કે વડામાં થોડીક વાર લાગી જાય છે અને થોડા ગરમ હોતા નહીં છે, એટલે આપણે અત્યારે હવે ખાઈ નાખી પૌવા, ચણા, દહીં. હવે ખાઈ નાખ્યા છે અને હવે આપણે આવી ગઈ છે દહીં ગુંદી. આપણે ગુંદી આવે, ગુંદીમાંથી દહીં નાખેલું, જે આ ટેસ્ટ રહ્યો ને એમાં કાંઈ ન કટે. નાસ્તો કરી લીધો છે અને આપણે આપણા ગુજરાત માટે સ્પેશિયલ આપણી કાઠિયાવાડી ચા જોવો બનીને આવે છે. સ્પેશિયલ કાઠિયાવાડી ચા આપણે જોવો સ્પેશિયલ આપણી ચા બનાવી છે કાઠિયાવાડી, કેમ કે આપણે ગુજરાતવાળા માટે સ્પેશિયલ ચા બનાવે અહીંયા. અને આપણે જો હમણાં અત્યારે ઓછું ટ્રાફિક છે, બાકી અહીંયા ગાડી રાખવાની જગ્યા ન હોય. આમ આપણે અડધો કિલોમીટર ગાડી મૂકીને આવવું પડે, એટલું ટ્રાફિક અહીંયા હોય. નાસ્તો કરી લીધો છે અને હવે આપણે કિતના હુआ ભાઈ આપના 80 रुपया. આપણે 80 રૂપિયાનો નાસ્તો થયો. અને इधर क्या रेट बढ़ा कि नहीं अभी चाय का? जो है वही है, मैं तो बढ़ाया नहीं बढ़ाया. मैं बढ़ा नहीं, अभी जो है वही चल गुजरात में तो अभी हो रहा है, अभी 70 या 80 रुपए किलो है ना. गुजरात में अभी 30 रुपया 40 रुपया हो रहा है चाय का. अरे बाप रे. 30-40 रुपया हो रहा है. गुजरात में पूरा दहाड़ आया ना, रोड खराब हो गया है. खराब हो गया. अरे चाय की बात कर रहे हैं, चाय पत्ती अभी बहुत महंगा हो गया ना, चाय शक्कर महंगा हो गया. सब महंगा हो ગયા. હવે મિત્રો અત્યારે જો આપણે અહીંયા ચા ને એવું પીધું, એટલે અહીંયા તો અત્યારે જે ચા ને એના ભાવ કંઈ વધ્યા નથી, પણ આપણે ગુજરાતમાં અત્યારે આપણે વિડીયો જોવી છે એમાં તો ભાઈ 30 રૂપિયા ને 40 રૂપિયા પહોંચી જાય છે. એટલે એમાં મિત્રો આપણે ઓમ કહેવા જાય ને તો 30 રૂપિયા રહ્યા ને એ તો અમુક હોટલે તો થઈ જ ગયા હતા. એ આ ખાંડનો ભાવ વધ્યો તોય ભલે, ન વધ્યો તોય ભલે, 30 રૂપિયા તો હાલતા જ હતા. કેમ કે અડધી ચા એ 15 રૂપિયાની આવતી હતી અને 30 રૂપિયાની, અને અમુક જગ્યાએ 5 રૂપિયાની આપણે બધી રીતની ચા પીધેલી. 5 રૂપિયાની હાલની તારીખ ડેટમાં પીધેલી છે, કાલની ડેટમાં 5 રૂપિયાની અડધી ચા પીધેલી છે અને 10 રૂપિયા વાળી પીધી છે. હવે ગુજરાતમાં આવી પછી ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં હવે કેટલા વાળી ચા પીવા મળે છે. બાકી આપણે આ જે આપણે મોટી મોટી હોટલો રહી ને, જે આપણે ગાડીવાળા બધાને ખબર જ છે કે ભાઈ કાઠિયાવાડી ચા આપો. હોટલમાં જાય ને એટલે કાઠિયાવાડી સ્પેશિયલ ચા મગાવે. એટલે મિત્રો એને 30-35 રૂપિયા આ ખાંડનો ભાવ વધ્યો નહોતો ને તોય હોટલમાં લેતા હતા. એટલે જોવી હવે એ તો બધાને થવાનું છે, કેમ કે અત્યારે તો ખાંડ રહી મોંઘી થઈ છે એટલે તો ઓટોમેટિક ભાવ વધવાના જ છે. પણ મિત્રો કહેવાનું હોય કે ખાંડના ને એના ભાવ વધી જાય એટલે તરત જ ભાવ રહ્યો એ માર્કેટમાં આવી જાય. આપણે ગાડી રહી હમણાં 3-4 મહિના પહેલાં 90 રૂપિયા ડીઝલનો ભાવ હતો, અત્યારે 98-99 રૂપિયા ભાવ થઈ ગયો. અહીંયા તો 101 છે. તો અહીંયા મિત્રો આપણે ગાડીમાં ભાડા રહ્યા ને અમુકનો 100 રૂપિયા નીચા થઈ ગયા. એક તો 10 રૂપિયા ભાવ વધી ગયો અને 100-200 રૂપિયા ભાડા ઘટી જાય આ ચોમાસામાં અત્યારે. એટલે અત્યારે હું ગણી એટલે ગાડીવાળાની હાલત આવી છે અને ખાંડમાં અત્યારે ભાવ વધ્યો એટલે તરત જ એક જ ભાઈએ માર્કેટમાં બધા ભાવ વધી ગયા. જોવી હવે આ તો હું છે ખટારાવાળાની ઓલી રહી ને એ એક ઓલા જેવું છે કે આ ધંધો જ એવો છે કે આમાં તમને કોઈ દી ઊંચા આવે જ નહીં. ગમે એટલું કરીને તો આમાં તમારે ડીઝલના ભાવ વધે, ટોલ વધે, ભાડા રહ્યા ને આના હારે. 2015માં આ ભાડા હતા અને અત્યારે 2026 હાલે છે ને તોય આ જ રેટ હાલે છે. એટલે ખટારાવાળાનું રહ્યું ને આ રીતનું બધું હાલ્યા રાખે છે. આમાં શું છે કાંઈ બધાનું રહ્યું ને ઓલા જેવું છે કે હાલ્યા રાખે, બાકી ખટારામાં એવું બધું કાંઈ કાઢી લેવાનું હવે છે નહીં. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બહીના રહીએ. નાગપુર બાજુ હાલ્યા જાય છે અને આગળ જ હવે મિત્રો આપણે આવશે ભંડારા. અને મિત્રો આપણે રાતે ગાડી રાખી દીધી હતી, એનું કારણ હતું કેમ કે રાજનગાંવથી મહારાષ્ટ્ર બોર્ડર રહીને કે જાજી આગી ન થાય. પણ વસ્તુ એવું હતું કે મિત્રો અત્યારે વરસાદના હિસાબે રસ્તા મિત્રો બહુ એટલે બહુ ખરાબ થઈ ગયા છે.
એટલે મિત્રો આપણે રાજનગાંવ ને અહીંયા કારુ મારવાડીની હોટલેથી નીકળે ને એટલે આપણે જે ધારિયાવાળો ખાડો આવે ધાર ઉતરવાનો બોર્ડર પર એટલે મિત્રો ત્યાં રસ્તો ખરાબ હતો એટલે વરસાદની મિત્રો બધી ચાલુ એટલે જો એવું મિત્રો દેખાય નહીં એટલે આપણે ગાડી રહીને મિત્રો આપણે વાંધો ન આવ્યો ગાડી રહીને આખી ગાડી ખાડામાં થઈ ગઈ આખી ગાડી આમાં ખાડામાં જતી સ્પીડમાં ગઈ એટલે કાયદેસર ગાડી રહીને આખી આમ પછડતી થઈ ગયા એટલે વસ્તુ કહેવાનું એટલે કે ભાઈ આપણે રાતે પછી ગાડી બોર્ડરે રાખી દીધી કેમ કે અત્યારે રસ્તાના હિસાબે મિત્રો બહુ એટલે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે અને વરસાદ રહ્યો ને એ ચાલુ જ રહેશે આ રીતનો જે અત્યારે વરસાદ ચાલુ છે એ જ રીતનો મિત્રો આપણે રાતે વરસાદ હતો એટલે ગાડી આપણે ખાડામાં પડી ને એટલે પછી આપણે રાખી દીધી ગાડી કેમ કે ફટાફટ પછી કેમ કે ખાડામાં ગાડી જાય ને એટલે ઓમ વાંધો ન આવે વાંધો આવે ને ત્યારે પછી પાટા ભાંગી નાખ્યા ગમે એ ગુટકા ભાગી જાય એટલે હું તો પછી આપણે રાતે રાખી દીધી ગાડી કેમ કે રાતે વરસાદ ચાલુ હોય સામે લાઇટોનો પ્રકાશ આવતો હોય પાણી ભરેલા હોય એટલે જો એવું ગાડીમાં દેખાય નહીં અને ખોટો આપણે રિસ્ક નહોતો લેવો એટલે પછી આપણે બોર્ડરે જ ગાડી રાખી દીધી એટલે અત્યારે ગાડી આપણે નાગપુર પાસ કરીને હેલી જતી હોય પણ વસ્તુ એ કહેવાનું કે ભાઈ આપણે શું છે કે રાતે બધી બહુ ધ્યાન રાખવું પડે અત્યારે એટલે વરસાદ એક ધારો મિત્રો તમે જોવો ને તો ચાલુ રહે આ તો અત્યારે આપણે આ ભંડારા બાયપાસ આવ્યો એટલે રોડ સારો છે બાકી નગર રોડ એવી રીતના છે કે આ રીતની સ્પીડમાં આપણી ગાડી હેલી જતી હોય ને એટલે રાતે દેખાય નહીં કાંઈ ખાડામાં પાણી ભર્યું હોય તો કાયદેસર પાછો મોટો ખાડો આવી ગયો એટલે થોડુંક કેવરાયું હતું એટલે પછી આપણે બોર્ડરે ગાડી રાખી દીધી અને હવે જો આપણે આવી ગયા છીએ ભંડારા બાયપાસમાં ભંડારા બાયપાસ પાસ કરીને સીધું આપણે આવી જઈએ છીએ નાગપુર એટલે હવે ધીરે ધીરે કિલોમીટર કાપી અને મહારાષ્ટ્રમાં મિત્રો વરસાદ સારો જ છે એટલે ઓમ ગણી એટલે મિત્રો આપણે જેથી નીકળ્યા ને આપણે સંબલપુર ઝારસુગડા બેલપાડ ત્યાંથી મિત્રો આપણે ઠેઠ રાયપુરથી રાજનગાંવ ભિલાઈ પછી આ દેવરી બધે મિત્રો અત્યારે ઠેઠ ભંડારા સુધી એક ધારો વરસાદ ચાલુ જ છે આ વરસાદ ક્યાં સુધી છે એ જોવાનું રહેશે આ વરસાદ મારા ખ્યાલથી ગુજરાતમાં આવી જવો જોઈએ કેમ કે એ રીતની પોઝિશન દેખાય છે બાકી તો હવે આગળ જાય પછી ખબર પડે અને વિડીયોમાં ભાઈને રહીજો હવે આપણે ભંડારા બાયપાસ ને બધું પાસ કરી લઈ સીધા આવ્યા છીએ આપણે નાગપુર બાયપાસમાં વિડીયોમાં ભાઈને રહીજો અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો હવે આપણે પહેલાં જાય અને નાગપુર બાજુ નાગપુર બાયપાસમાં પહોંચી ગયા છે આપણે બાયપાસમાં ચડવાનું છે કેમ કે અહીંયા આપણે કામ ચાલુ છે મેટ્રો આગળથી ખાલી સાઈડમાંથી વળીને ચડી જવાનું છે આપણે હાઈવે ઉપર નાગપુર બાયપાસ પાસ કરી લીધો છે એટલે આપણે જે નાગપુર બાયપાસ જે આપણે જબલપુરવાળો રસ્તો આવે ને એટલે ત્યાંથી આપણે પાછો નાગપુર આપણે જે અમરાવતી જવાનું આવે ને ત્યાં મિત્રો આપણે ચડવાનું છે એટલે અત્યારે મિત્રો આપણે વસ્તુ એવી થઈ છે કે ભાઈ આપણે અત્યારે અહીંયા રસ્તો રહ્યો ને ખોદી નાખ્યો છે અને અહીંયા જોવો અત્યારે ફોર વ્હીલની બધી રહી ને એ અહીંથી પાછી વળી જઈશે કેમ કે આ કટમાં ફોર વ્હીલ રહીને એ અડી જાય જોવો તમે અને રસ્તો સાવ ખોદી નાખેલો છે એટલે અહીંથી હવે આપણે ચડવા માટે ફરજિયાત આપણે અહીંથી આ કડ ઉતરવી જ જોઈશે એટલે આપણે મોટી ગાડી ન વાંધો આવે બાકી ફોર વ્હીલને આમાં ઉતરવી ને એટલે આ ગાડી નીચે અડી જ જાય અને અહીંથી આપણે વળવાનું છે જુઓ આપણે ભોપાલ મુંબઈ ને મોરબીનું બોર્ડ આવી ગયું છે હવે તો જુઓ અમરાવતી સમૃદ્ધિ માર્ગ એક્સપ્રેસ આ જોવો અત્યારે ફોર વ્હીલ આવી ને આ ફોર વ્હીલ જોવો અહીંયા રહીને ફોર વ્હીલ ન અડે હાલ અડી જાય કેમ કે અહીંયા કડ છે તો નીચે બેઠ જાય ઇધર से निकालो आराम से निकलेगी निकालो का उधर से निकाल लो હવે મિત્રો આપણે કાઢી અહીંયા મોરબીનું બોર્ડ મારી દીધું જોવા મોરબી જીજે મોરબી હો કેમ કે આ નવું જ બોર્ડ મારેલું છે નગર મોરબીનું બોર્ડ ન હોય કેમ કે આપણે એ જે સુધી તમે બહાર જોવો ને તો એ આપણે બહારના રાજ્યમાં આપણે રાજકોટનું બોર્ડ નથી
જે અમદાવાદ સુરતનું બોર્ડ હોય, બાકી રાજકોટનું બોર્ડ ન હોય, વડોદરાથી ત્યાંનું ન હોય, અને મોરબીનું બોર્ડ આવી ગયું છે. કેમ કે મોરબી તો આપણે ઊંઘ ગણીએ એટલે આપણે ભારતમાં પહેલો નંબર ગણાય ઉદ્યોગમાં. કેમ કે આપણે ટાઇલ્સનું ઉત્પાદન વધારે રહ્યું ને ત્યાં, કેમ કે આખા દેશ વિદેશમાં કંઈક માલ આપણે સપ્લાય કરે મોરબી. મોરબીનું નામ તો મારી દીધું છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ બાયપાસ. અને એ મિત્રો કડ હતી એમાં કાંઈ ઘટે નહીં, કેમ કે બાયપાસમાં રહ્યું ને એ રસ્તો કાયદેસર રીતે બનાવે છે, કેમ કે ખોદી નાખ્યો છે. હવે મિત્રો આપણે હાલ્યા જઈએ અમરાવતી તલ્લેગાંવ બાજુ. બાયપાસની બધું પાસ કરીએ અને અત્યારે આવતા રહ્યા છીએ આપણે તલ્લેગાંવ. અને તલ્લેગાંવ અત્યારે આપણે મારવાડીની હોટલ છે, અને ત્યાં મિત્રો આપણે આવતા રહીએ છીએ જમવા. એટલે જમવામાં અત્યારે આપણે મગાવી લીધું છે સિંગ ભાજી, જોવો તમે, અને રોટલી છે, આ બાજુ આપણે ડુંગળી છે, અને છાશ આવે છે. અને આપણે તલ્લેગાંવ મારવાડીની હોટલ, આપણે છાશ આવી ગઈ જોવો. અમરાવતી અને એ બધી પાસ કરી લીધું એમ. અને અત્યારે મિત્રો આપણે આકોલા પહેલાં આપણે બનારસી હોટલ આવે, અને ત્યાં મિત્રો આપણે આવી ગયા હતા. અને અત્યારે આપણે હાથ પગ મોઢું ધોઈને અને અત્યારે આપણે અગરબત્તી કરી નાખી છે જોવા, કેમ કે આપણે હાઈનું ટાણું થઈ ગયું છે. એટલે હવે આપણે મિત્રો અગરબત્તી થઈ ગઈ છે, અને માતાજીનું નામ લઈને નીકળી. એટલે હવે સીધા એલા છે આપણે આકોલા, કેમ કે આપણે બનારસી ધાબે આવી ગયા હતા આપણે 5 વાગે, અને કલાકો હોઈ ગયા હતા. પછી આપણે અહીંથી નીકળ્યા. એટલે હવે આપણે હાલ્યા જઈએ કિલોમીટર નહીં કાપી. અને બીજા નંબરમાં કે આપણે જે જલગાંવ આવે ને ત્યાં મિત્રો આપણે બાયપાસ જોવાની રસ્તો બંધ કરી દીધો છે. પણ તમે ગયા વિડીયામાં જોયું છે કે આપણે બાયપાસમાં થઈને હાલ્યા હતા. એટલે હવે આપણે જોવી જલગાંવ બાજુ હાલ્યા જાય કે ભાઈ આપણે બાયપાસમાં થઈને જવાનું થઈ છે કે પછી સિટીમાં થઈને જવાનું થઈ છે, એ હવે આપણે આગળ હાલ્યા જઈશું. એટલે ગમે એ ગાડીઓ આવતી થઈ કંઈક કોન્ટેક્ટ થઈ જઈ છે. એટલે આપણે એ બાજુ હાલ્યા જાય તો જોવી હવે શું પોઝિશન છે એ. પણ મિત્રો આપણે નાગપુર વેઠા ને ત્યાર પછી આપણે વરસાદ રહ્યો ને આપણને ઓછો નીકળ્યો. એમાં અત્યારે જે અહીંયાથી આપણે બનારસી ધાબે પહોંચ્યા ને ત્યાં મિત્રો આપણે વરસાદ છે જ નહીં, ખામું તો રસ્તો ભીનો નથી ને ગ્રાઉન્ડ એ આવું કોરા છે. એટલે આ બાજુ વરસાદ કંઈ છે નહીં. જે વરસાદ હતો ને મિત્રો એ નાગપુરની ઓલી બાજુ હતો, બાકી નાગપુર આ બાજુ એ પણ આપણે એટલે અહીંયા કંઈ વરસાદ છે નહીં. એટલે હવે આપણે જેમ આગળ આવતા જઈશું ને જેમ આપણે ગુજરાત આવતું જઈશું ને, કેમ કે ગુજરાતમાં તો આવું ધબડકો જ છે, તો હવે આપણે પોકેટ આવી જાય વરસાદ તો વાત અલગ છે. બાકી તો અત્યારે તો કાંઈ પોઝિશન છે નહીં, કેમ કે આપણે બધા ઘણા મિત્રોના ફોન આવે છે પણ કે અહીંયા કાંઈ સાટોય નથી, તો કે તમારે ત્યાં વરસાદ છે પણ અહીંયા કાંઈ વરસાદ છે નહીં. એટલે આપણે હાલ્યા જાય ને શું થાય છે એ અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા હાલ્યા જાય હવે આકોલા બાજુ. જય માતાજી મિત્રો. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે. એટલે મિત્રો આપણે આગળ તમે જોયું જઈ શકીએ આપણે આકોલા બનારસી હોટલેથી નીકળી ગયા હતા. એટલે મિત્રો આપણે રાતે જલગાંવની બધું પાસ કરી લીધું હતું. એટલે મિત્રો આપણે રાતે પાસ તો કરી લીધું હતું. એટલે ત્યાર પછી મિત્રો આપણે પાસ કરતાં આપણે લગભગ રાતે વાગી ગયા હતા 2-3. એટલે 2-3 વાગે આપણે પાસને એવું કરી લીધું ને. એટલે મિત્રો આપણે દર્શન હોટલ આવે અને ત્યાં મિત્રો આપણે ગાડી રાખી દીધી હતી. અને અત્યારે મિત્રો આપણે સૂઈ ગયા હતા ને તો ઠેઠ આપણે 11 વાગે અત્યારે જાગ્યા છે, કેમ કે આપણે આવીને સૂઈ જ ગયા. એટલે પછી 11 વાગી ગયા. 11 વાગે આપણે જાગ્યા અને હવે મિત્રો આપણે વિડીયો ઉતરવાનું ચાલુ કર્યું છે. અને હવે અહીંથી આપણે નીકળી અને હાલ્યા જાય ધુલિયા બાજુ. અને આપણે ધુલિયા પહેલાં જ છે આપણે, કેમ કે આપણે વસરાજ હોટલની બધી પાસ કરીને
અને પછી આપણે આવે છે દર્શન હોટલ. અને ત્યાં જ મિત્રો આપણે ગાડી રાખીને સૂઈ ગયા હતા. એટલે હવે આપણે અહીંથી નીકળી, કેમકે આગળ જો ટોલ નાકું છે, ટોલ નાકું વટીને સીધો આપણે ધુલિયા બાયપાસ આવી જઈએ છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને નીકળી અહીંથી આવે ધુલિયા બાયપાસમાં આવતા રહ્યા છે. અને અત્યારે મિત્રો મહારાષ્ટ્રમાં આવ્યા ને મિત્રો, એટલે આપણે એમાં આપણે ધુલિયા બાજુ પહોંચ્યા એટલે હવે અહીંયા તડકો આવવા માંડ્યો. કે આમ આપણે છત્તીસગઢમાં ત્યાં હતા તો ત્યાં આપણે વરસાદ ચાલુ રહેતો, બંધ જ થતો. અહીંયા હવે આપણે જેમ ગુજરાતમાં આવતા જઈશું એમ આપણે હવે ચાલુ થઈ ગયો તડકો. એટલે શું છે કે આપણે ગુજરાતમાં વરસાદ છે નહીં એ તો ફાઇનલ થઈ ગયું. આપણે સબસ્ક્રાઈબર ભાઈ બધા કોમેન્ટ કરી કે અહીંયા વરસાદ છે જ નહીં. કેમ કે વરસાદ એટલે છત્તીસગઢમાં જે વરસાદનું વાતાવરણ છે ને એવું તો ગુજરાતમાં વરસાદ થયો જ નથી. હું ગણીને તો એવું ગણાય. ભલે આપણે સુરતમાં આવી ગયો, સુરત ને વાપીને ત્યાં બધે, પણ જે છત્તીસગઢ ઓરિસ્સામાં જે વરસાદ પડે છે ને એ વરસાદ તો અહીંયા છે જ નહીં. એનું કારણ છે કે ત્યાં 24 કલાક ચાલુ છે વરસાદ. અત્યારે જે અત્યારે વરસાદ ચાલુ થઈ છે, આપણે અત્યારે અહીંયા તડકો છે પણ ત્યાં વરસાદ એ છે. એટલે શું છે કે વરસાદની પોઝિશન આપણે ગુજરાતમાં બહુ એટલે બહુ ખરાબ છે. અત્યારે મિત્રો આપણે એટલે જઈએ છીએ ધુલિયા બાયપાસમાં. આપણે ધુલિયા બાયપાસ છે અને આગળ હવે આપણે આવી જઈએ છીએ કોસંબા, નેર, સાકરી અને ત્યાર પછી સાકરીનો ઘાટ આવી જાય છે. હવે આપણે આગળ હાલ્યા જાય શું પોઝિશન છે. અને અત્યારે મિત્રો તમે જુઓ ને તો હવે આપણે ગાડીઓનું ટ્રાફિક મિત્રો ઘટી ગયો છે. અત્યારે આપણે હાલ્યા આવી છે તો અત્યારે આપણને કાલથી ગાડીઓ આપણને જે ગાડીઓ રોડે હાલતી હતી એટલી ગાડીઓ અત્યારે રોડ ઉપર હાલતી નથી. એનું કારણ છે મિત્રો કે અત્યારે હવે બધી ગાડીઓ રહી ને એ બધા અત્યારે લોક કરવા માંડ્યા હોટલોએ ટેકાવીને. કેમ કે આપણે હવે તહેવાર આપણે કાલથી જ ચાલુ થઈ ગઈ છે. આપણે કેમ કે રક્ષાબંધન આવી ગઈ અને ઓમ ગણી એટલે આપણે શ્રાવણ મહિનો આખો તહેવારનો જ ગણવાનો હોય. પણ અત્યારે જે હવે રક્ષાબંધનની ગાડીઓ રહી ને એ હવે બધા ગાડીઓ અમુક ઘરે લઈને વહી જાય, અમુક હોટલે લઈને વહી જાય. કેમ કે હાઈફાઈ રજાઓ હવે પડવાની ચાલુ થઈ છે આપણે રક્ષાબંધન. એટલે ગાડીઓ રહીને એ બધી હવે થવા માંડી લોક અને બધા હવે જવા માંડ્યા ગાડીઓ મૂકી ઘરે. એટલે તમને રોડ ઉપર હવે ટ્રાફિક રહ્યું ને આપણી ગુજરાતની ગાડીઓનું જોવા નહીં મળે. હવે ઠેઠ મળશે આપણે આઈટમ વહી જાય ત્યાર પછી ગાડીઓ જોવા મળશે. કેમ કે જોવો તમે તો તમને ગુજરાતની ગાડી રહીને એ હવે તમને ઓછી જોવા મળશે. એ મળશે અમુક ગાડીઓ, બાકી જે ગાડીઓ હોવી જોઈએ એટલી હવે ગાડીઓ આપણને જોવા નહીં મળે. કેમ કે આપણે લાગેટ અત્યારે મિત્રો આપણે જલગાંવ ઉત્પાયેથી રવાના થયા અત્યારે આપણને લગભગ 1 થી 2 ગાડીઓ ગુજરાતની ગાડીઓ સામે જોવા મળી છે. બાકી અત્યારે એટલી બધી ગાડીઓ હવે આવતી નથી. કેમ કે આપણે હાઈતમાઈટમનો તહેવાર રહ્યો ને આપણે ગુજરાતમાં થોડોક દિવાળી કરતાં વધારે મહત્વ આપે હાઈતમાઈટમ. કેમ કે હાઈતમાઈટમમાં તમે હિસાબ કરો એટલે બધાને મેળામાં જવાનું હોય. પછી આપણે બાજુ ગામડામાં છે સિટીમાં છે તો ભાઈ આપણે ઉગા તાસ રમે એનું માધ્યમ થોડુંક વધારે. એટલે જાજા ગાડીઓવાળા છે કે બધા આવી ગયા એમાં ગાડીઓવાળા આવી જાય. અને બીજા વતન જે છે જેના મોટા ધંધા કરતા હોય કે ગમે એ હોય, મોટો માણસ હોય તો ભલે નાનો માણસ હોય તો ભલે. હજી હાઈતમ આઈટમ ઉપર આપણે દુકાનનું માહિતી વધારે એટલે હું છે બધા હવન રીતના બધા તહેવાર કરવા નીકળી જાય. એટલે આવું બધું છે મિત્રો આપણે હાઈતમ આઈટમની ઉજવણી બધા એવી રીતે કરતા હોય. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં બહીના રહીએ. સાકરી વટીન અને આપણે સાકરીના ઘાટ પાસે આવતા રહ્યા છે અને આપણે અત્યારે હોટલે જમવા હાટું ઊભા રહ્યા છે. અને આપણે જે હરભોલે હોટલ જે ઠેબાભાઈની હોટલ હતી ને ત્યાં મિત્રો અત્યારે આપણે બીજી હોટલ પડી ગઈ છે. એટલે એમની ભેગું આપણે વાત કરી. તમારે શું નામ છે હોટલનું? વસરાજ કૃપા. વસરાજ કૃપા હોટલ છે. અને આપણે જે હરભોલે હોટલ હતી ને ઠેબાભાઈની એટલે ત્યાં મિત્રો આપણે અત્યારે જુઓ જમવા ઊભા રહ્યા છે. અને જમવામાં તમે જુઓ શાક બધા છે એક નંબર. આપણે બટેટાનું શાક છે, આ બાજુ આપણે રીંગણા છે, સૂકી ચોરી હતી અને સેવ ટમેટા, પછી ખીર. અને આપણે જુઓ હારે ઘીનો ડબ્બો જ મૂકી દે છે જેને જેટલું ખાવું હોય એવું નહીં કે ચોપડીને દેવાની, ડબ્બો જ મૂકી દે છે. અને છાશ છે ઠંડી,
બાકી કાંઈ ઘટે નહીં જમવાનું. અને આપણે જેટલા આપણા ડ્રાઈવર ભાઈઓ આવતા હોય એ અવશ્ય અહીંયા એકવાર મુલાકાત કરજો એટલે તમને ખબર પડશે. આપણે એક્ઝેક્ટ જે આપણે પાર્થ હોટલ રહીને એની સામેની સાઈડમાં આપણે ગુજરાતમાંથી આવતા હોય તો આપણે ડ્રાઈવર સાઈડમાં આવે, અને આમ આપણે ધુલિયા બાજુથી આવતા હોય તો ખાલી બાજુમાં આવે છે. વસરાજ હોટલ છે અને જમવાનું એક નંબર બનાવે છે. એકવાર અવશ્ય મુલાકાત લઈજો એટલે પછી તમે કહીજો કે ના જમવાનું એક નંબર બને છે. તમે એકવાર મુલાકાત અવશ્ય લઈજો બધા ડ્રાઈવર ભાઈઓ. જમી લીધું છે અને આપણે જોવો આ હોટલ આપણે વસરાજ કૃપા કાઠિયાવાડી ધાબો, અને આપણે એક્ઝેક્ટ તમે જોવો ને તો આપણે ઘાટ ચડી જાય ને એટલે તરત જ આપણે ડ્રાઈવર સાઈડમાં આવી જાય, અને આમથી આવતા હોય ધુલિયા બાજુથી તો આ બાજુ આપણે આવી જાય ખાલી સાઈડમાં. અને અત્યારે તો શું છે કે અત્યારે જે કોઈને ખબર નથી પણ આપણે અત્યારે વિડીયો નાખ્યો છે અને વિડીયોના ઉપરથી ને બધા એકવાર રિવ્યૂ લઈજો બધા. અને પ્લસ કે ભાઈ આપણે ઠેબાભાઈની હોટલ હતી પહેલાં અને અત્યારે આપણે વસરાજ હોટલ થઈ ગઈ છે એટલે એકવાર અવશ્ય મુલાકાત લઈજો. અને આપણે પાળિયાદના છે, આપણે જે બોટાદ પાળિયાદ કે વિછિયા પાળિયાદ કે એ પાળિયાદની હોટલ છે એટલે શું છે કે અવશ્ય એકવાર મુલાકાત લઈજો. અને જમવાનું બનાવે છે એક નંબર. આ જો બોર્ડ મારેલું છે વસરાજ કૃપા હોટલ ગિરિબાપુ પાળિયાદવાળા. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આપણે ઘાટ ઉતરવાનો છે. ઘાટ ઉતરીને જ તો ઘાટ પહેલાં જ આવે છે અને વિડીયોમાં બન્યા રહીજો. બારડોલીની બધી પાસ કરી લીધું છે. બારડોલી પાસ કરીને મિત્રો આપણે એક આપણા આંધ્રાના ભાઈ છે એટલે આપણે અત્યારે અગરબત્તી કરી ને એટલે અગરબત્તી કરી એટલે આપણને અત્યારે કે ભાઈ તમે કઈ અગરબત્તી કરી છે એટલે અત્યારે જોવો એ આપણો ફોટો પાડ્યો. કોણ સા ગાँव है मेरा तेलंगाना तेलंगाना में कौन से स्टेट? सूर्यापेट सूर्यापेट. जी हाँ सूर्यापेट, खम्मम, नारकलपल्ली, मिरियलगुंडा, बहुत चला पूरा आंध्रा, कोई भी स्टेट बाकी नहीं है आंध्रा में. अच्छा पूरा घुमा हुआ वो. ये कोलूरू, राजमुंद्री, विशाखापट्टनम, अंकापल्ली, फिर इधर कर्नूल, कड़पा, तिरुपति. अच्छा कोई भी ऐसा नहीं है गांव के ये गाड़ी लेके मैं नहीं गया हूँ. पूरा ये सूर्यापेट में मेरा सूर्यापेट लोकल है. आपका सूर्यापेट ही है? हाँ, सूर्यापेट क्या के कोटदाड़ बॉर्डर आता है. कोदाड़ गाड़ी कोदाड़ का है. ये कोदाड़ का गाड़ी है. आप सीमेंट में चलते हो ना? में जाते इधर भी घूमते. हाँ, अभी किधर जा रहे हो? राजकोट जा रहा हूँ. राजकोट में. उधर लोड करने का है? वहाँ खाली करने का. खाली करने का. आयरन रात. उधर से तो मोरबी आओगे ना? नेशनल मोरबी कौन से ट्रांसपोर्ट में चलते हो? ट्रांसपोर्ट इमरान भाई का. नेशनल ट्रांसपोर्ट. हाँ, अपना ट्रांसपोर्ट है अपना जो रामेश्वर ट्रांसपोर्ट. सुनील भाई, भावेश भाई, अच्छा लाल भाई. अच्छा तेलुगु बोलते हैं. अच्छा गुजराती है लेकिन तेलुगु पावरफुल बोलते हैं. आंध्रा, पूरा आंध्रा का काम करता है. अच्छा उसमें जो चलना है तो चलने का रामेश्वर ऑनलाइन से मालिक भाई को मालिक. हाँ, वो तो मालिक करता है लेकिन नहीं वो सब लोड करवाता है माल पूरा आंध्रा में. अच्छा भावेश भाई नाम है, सुनील भाई है, रामेश्वर ऑनलाइन मोरबी में है, वाकानेर में है. क्या वाकानेर में है. ठीक है चलो. अपना यूट्यूब चैनल है अजय मेर करोगे आओगे. यूट्यूब चैनल अजय मेर. अजय मेर. हाँ, ओके. AJAY MER. हाँ, मेर. अजय मेर. ओके भैया. ठीक है. ઓકે ડન. હવે મિત્રો આપણે જો આપણે આંધ્રાના ભાઈ આપણને મળી ગયા હતા એટલે આપણને કહે કે ભાઈ તમે એ કે અગરબત્તીથી કરી ને એ આપણને દેખાડો. એટલે એને મેં કીધું ભાઈ ચોટીલામાં આનો ફોટો પાડી લ્યો. ચોટીલામાં ગમે એ દુકાને જઈશે ને તો આપણે આ જીજે 13 કેમ કે એની ખુશ્બુ એટલામાં બધાને આમ જોવે ને તો એમ થઈ જાય કે ઓહો ખુશ્બુ છે કાંઈ. એમાં આપણે તો બધાને ખબર જ હોય બહારની ગાડીઓ રહીને એને થોડુંક કેવરાવે કે ભાઈ આ અગરબત્તી કેવી છે.
એટલે પછી ફોટો પાડ્યો અને ભાઈ સીધો વાતચીત કરી. એટલે હવે મિત્રો આપણે એક્સપ્રેસ ઉપરથી નીકળી અને ટાયરોની બધું ચેક કરી લીધું છે. એટલે હવે સીધા આપણે હાઈલા જાય અમદાવાદ બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો.